આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સના જે લેંગ્વેજ પ્રેક્ટિસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. ફર્સ્ટ આપેલું છે રિસાઇટ એન્ડ એન્જોય ધીસ પોએમ. તો આ પોએમ આપણે ગાવાની છે. Lips have a smiles and eyes have tears. Pain has a cry and gain has cheers. Thorns and flowers, sun and showers. I feel in nature sorrow and pleasure. Here I am cool and there you are angry. Why is he sad and why is he happy? Time changes all, moods might differ. Let's be calm. Peace do we prefer. Lips have smiles and eyes have tears. Pain has cry and gain has cheers. ત્યારબાદ બી આપેલું છે look at the emotion wheel, write appropriate emotion word under the smiley. તો અહીંયા ઇમોશન વ્હીલ આપેલું છે જેમાં એંગ્રી, સ્કેર્ડ, સરપ્રાઇઝડ, હેપી, સેડ એન્ડ ડિસજસ્ટેડ. તો તે જે છે તે વર્ડનો યુઝ કરીને આપણે અહીં જે સ્માઇલીઝ આપેલી છે તેની નીચે લખવાનું છે. તો ફર્સ્ટ છે તો એ આવશે હેપી, સેકન્ડ છે તો સેડ, થર્ડમાં એંગ્રી, ફોર્થ scared, fifth surprised, and last one is disgusted. C આપેલું છે કે read these expressions, identify the emotions and write down the words which you have matched up with the smiley. હવે આપણે જે સ્માઇલી જોઈ તેના આધારે અહીં કયો ભાવ રજૂ થયો છે તે કહેવાનું છે. તો ફર્સ્ટ છે I am telling you this 7th time. Still you are not listening. હું તને આ 7મી વખત કહી રહ્યો છું છતાં તું નથી સાંભળતો. આર યુ ડીફ, તું બહેરો છો. તો અહીંયા જે છે એ એંગ્રી દર્શાવે છે. સેકન્ડ છે હુર્રે, વી હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ્સ હેવ અ ગ્રેટ સેલિબ્રેશન. આપણે ટુર્નામેન્ટ જીતી ગયા છીએ, ચાલો સેલિબ્રેશન કરીએ. તો ત્યાં જે છે એ હેપી લખવાનું આવશે. થર્ડ, oh God, it's so dark over there. I hear hissing. There might be a snake. તો અહીંયા સ્નેક હોવાની સંભાવના દેખાય છે. તો ત્યાં ડર એટલે કે સ્કેર્ડ. ફોર્થ, yak, how dirty this place is. Let's clean it together right now. તો અહીંયા પ્લેસ છે એ ગંદુ છે. તો disgusted. ફિફ્થ છે oh, what a huge skeleton it is. I can't think of such a giant whale. તો આશ્ચર્ય ભાવ દર્શાવે છે. તો અહીંયા આપણે લખશું સરપ્રાઇઝ. અને લાસ્ટ છે ડોન્ટ શેડ ટીયર્સ, જસ્ટ સ્માઇલ, એવરીથિંગ વિલ બી ઓકે. તો તેમાં આવશે સેડ. હવે લેંગ્વેજ પ્રેક્ટિસમાં સેકન્ડ પોઈન્ટ આપેલો છે કે રીડ ધીઝ કન્વર્ઝેશન્સ એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન એક્સપ્રેશન્સ. તો અહીંયા કન્વર્ઝેશન છે એ આપણે રીડ કરવાના છે અને અંડરલાઇન કરેલા વર્ડ જે છે તે એક્સપ્રેશન વિશે જોવાનું છે. Rahim said, look, that's Mehul over there. Sunil said, so he is. Let's call him. Mehul, Mehul. Ah, now he had seen us. He is coming here. Mehul says, hello, you too. What a surprise. I thought you might have gone to the picnic with the rest of your class. Rahim says, no, Mehul, we couldn't go. We didn't register our names in the list in time. We are sorry for that. Mehul says, oh dear, what a pity. Sunil says, well, it's our own fault, Mehul. We won't be late next time. Mehul says, cheer up, I have an idea. Let's all go for swim now. Rahim says, what a good idea, come on. તો અહીં રહીમ, સુનિલ અને મેહુલ વાત કરે છે. તેઓ પિકનિકમાં નથી જઈ રહ્યા. તો એકબીજાને જોઈને તેઓ સરપ્રાઈઝ અનુભવે છે. ત્યારબાદ પિકનિકમાં લિસ્ટમાં નામ ન લખાવી શક્યા એટલા માટે એ લોકો સોરી ફીલ થાય છે, દિલગીરી અનુભવે છે. પછી મેહુલને પણ દયાભાવ જોવા મળે છે.
ત્યારબાદ તેઓ પોતાની જાતને મનાઈ લે છે અને પોતાની જાતને ચીયર અપ કરે છે અને સ્વિમિંગનો આઈડિયા આપે છે. તો વોટ અ ગુડ આઈડિયા, એવી રીતે એક્સપ્રેશન અહીંયા આપણે જોયા. સેકન્ડ કન્વર્ઝેશન જોઈએ. Sakshi said, "Do you want to go out for dinner tonight?" Reena said, "Sure. It's a great idea. What would you prefer? What would you prefer?" Sakshi said, "Well, what do you think of Punjabi food?" Reena said, "I love it, but sorry for today." Sakshi said, "It's okay. In fact, it's a bit spicy and heavy." Reena says, "What about Gujarati food?" Sakshi says, "Oh, I like it a lot." Reena said, "So do I. And I know a nice Gujarati dining hall, Atithya." Sakshi said, "Yes, we visited it once. It's indeed wonderful. Let's go." તો અહીંયા પણ એક્સપ્રેશન દર્શાવતા હોય તેવા વર્ડ જે છે, ઇટ્સ અ ગ્રેટ આઈડિયા, આઈ લવ ઇટ, સોરી ફોર ટુડે, આઈ લાઈક ઇટ અ લોટ એન્ડ ઇટ્સ ઇન્ડીડ વન્ડરફુલ. તો આ જે છે એ હાવભાવ દર્શાવતા ફ્રેઝીસ છે. થર્ડ કન્વર્ઝેશન જોઈએ. Udit said, "Oh, Nupur, you are beaming with joy today. What's the matter?" Nupur said, "Yes, Udit, I am. Today is my birthday." Udit said, "Oh, really? Many, many happy returns of the day. My chocolate?" Nupur says, "Thank you so much. Here you are." Udit says, "Well, what about celebration?" Nupur says, "It is there. Come to my home at 6:30 p.m. We will have a party and a great fun." Udit said, "Sure, I will. Thank you for the invitation." Nupur said, "See you. Bye." તો અહીંયા આનંદમાં ઉછળતો હોય તેના માટે પછી વિશ અને આભાર દર્શન જોવા મળે છે. હવે બીમાં આપેલું છે કે રીડ અલાઉડ ધ અંડરલાઇન એક્સપ્રેશન ઇન કન્વર્ઝેશન 1, 2, 3 એન્ડ નોટ ડાઉન સમ એક્સપ્રેશન્સ લાઇક ધેમ. હવે આપણે જે સંવાદ 1, 2 અને 3માં જે એક્સપ્રેશન વાંચ્યા એના જેવા બીજા લખવાના છે. તો વન બાય વન આપણે જોતા જઈએ. હાઉ બ્યુટીફુલ, હાઉ સેડ, કોંગ્રેચ્યુલેશન્સ, ઓલ ધ બેસ્ટ, ધેટ્સ ગ્રેટ, વન્ડરફુલ, ધેટ્સ ગુડ આઈડિયા, ધેટ્સ ગ્રેટ, God bless you, what an idea, what a good news, hooray. લેંગ્વેજ પ્રેક્ટિસમાં થર્ડ ક્વેશ્ચન આપેલો છે. રીડ ધ એક્સપ્રેશન્સ ફોર એપ્રિસિએશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ ચૂઝિંગ ધ સુટેબલ એક્સપ્રેશન્સ. તો અહીંયા તમને એક્સપ્રેશન આપેલા છે, તેનો યુઝ કરીને આપણે જે 6 કન્વર્ઝેશન છે એ પૂર્ણ કરવાના છે. તો ફર્સ્ટ આપણે જોઈએ. સૈલમ સેડ, "લેટ્સ ગો ફોર અ પિકનિક, તસ્લીમ." તો તસ્લીમ શું કહેશે? ધેટ સાઉન્ડ ગુડ. સ્નેહા સેડ, "લુક ધેર, ધ સન ઇઝ સેટિંગ." તો વિશ્વા પોતાના એક્સપ્રેશન દર્શાવતા કહેશે, વોટ અ બ્યુટીફુલ સીન. થર્ડ છે રૂચા સેડ, "હે રૂબી, I have prepared a working model of a space shuttle. Look at this." તો રૂબીના આન્સર આપશે, "That's great." નિનાદ said, "I have some chocolates for you. Enjoy them." તો કેવલ એને આન્સર આપશે, "How nice of you." ફિફ્થ છે વેદાંત said, "Have you ever tasted rasgulla?" પ્રાપ્તિ said, "Oh, I love it." And last one છે સુરજા said, "That shop has new fancy t-shirts on sale. Let's buy some." તો કૃપલ છે એ આન્સર આપશે, "It's indeed a great idea." હવે અહીંયા સિચ્યુએશન આપેલી છે અને તેની સામે એક્સપ્રેશન આપ્યા છે. એક્ઝામ્પલ છે કે વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન. તો ત્યાં સી એટલે કે બેસ્ટ ઓફ લક આવશે. તો યોર નેબર ઇઝ સિક, તો તેમાં આવશે ગેટ વેલ સૂન, એવું આપણે કહીશું. યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ, તમારા કાકા એબ્રોડ વિદેશ જઈ રહ્યા છે, તો ત્યાં આપણે શું કહીશું કે હેપી જર્ની. ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય યોર ફ્રેન્ડ, તમારા મિત્રએ તમને ગિફ્ટ આપી છે, તો
તો તેને આપણે કહીશું થેન્ક યુ વેરી મચ. ફિફ્થ છે ટુ ધ પ્લેયર્સ હુ હેવ જસ્ટ લોસ્ટ ધ ફાઇનલ મેચ. હવે ફાઇનલ મેચ હારી ગયા છે તો એવા ખેલાડીને આપણે શું કહીશું તો કે એફ બેડ લક. યોર કઝિન્સ હેઝ પાસ ધ બોર્ડ એક્ઝામ વિથ 90%. ત્યાં આપણે કહીશું કોંગ્રેચ્યુલેશન્સ. યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ. તમે કોઈ નવા મિત્રને મળી રહ્યા છો તો ત્યાં આવશે નાઇસ ટુ મીટ યુ. યુ સ્ટેપ ઓન સમવન્સ ફૂટ અનનોઇંગલી. તમે ભૂલથી કોઈના પગ ઉપર પગ મૂકી દો છો તો શું કહેશો બી આઈ એમ વેરી સોરી. અ પર્સન હેલ્પ્સ યુ ઇન લિફ્ટિંગ અ હેવી બેગ. કોઈ વ્યક્તિ તમને ભારે બેગ ઉપાડવામાં મદદ કરે છે તો તેને આપણે કહીશું સો નાઇસ ઓફ યુ. યુ હેવ બીન ડિક્લેર્ડ એઝ ધ વિનર ઇન ધ એસે કોમ્પિટિશન. તમને નિબંધ સ્પર્ધામાં વિનર જાહેર કરવામાં આવે તો ત્યાં તમે શું કહેશો ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. હવે બી આપેલું છે, ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. કૌંસમાં શબ્દો આપેલા છે ડિસજસ્ટેડ, જોયસ, એક્સાઇટેડ, સેડ, હેપી. તો ફર્સ્ટ છે આઈ ફીલ બ્લેન્ક વેન ધેર ઇઝ રેન. તો એમાં આવશે હેપી. સેકન્ડ થશે આઈ ફીલ સેડ વેન સમવન ઇઝ ક્રાઇંગ. થર્ડ છે આઈ ફીલ એક્સાઇટેડ એટ ધ ફન ફેર. ફોર્થ આઈ ફીલ જોયસ ટુ ગ્રીટ ન્યૂ પીપલ. એન્ડ લાસ્ટ વન આઈ ફીલ ડિસજસ્ટેડ વેન સમવન લાઇઝ. હવે ઇટ્સ રિયલી બ્લેન્ક યુ વિલ ઓલ્સો લાફ એટ ઇટ વેન આઈ શેર વિથ યુ. તો કે ઇટ્સ રિયલી ફની કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર. તમે પાણીનો ગ્લાસ લાવી આપશો તો ત્યાં આપણે આઈ એમ રિયલી થર્સ્ટી. હવે યુ લુક બ્લેન્ક વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ. તો યુ લુક ટાયર્ડ. ફોર્થ છે ઇટ્સ વેરી બ્લેન્ક પુટ ઓન યોર woolen જેકેટ ઇટ્સ વેરી કોલ્ડ. ફિફ્થ છે આઈ એમ બ્લેન્ક લેટ્સ ગો એન્ડ ગેટ સમ સ્નેક્સ. તો ત્યાં આવશે હંગ્રી. લાસ્ટ છે ધ શો ઇઝ બ્લેન્ક લેટ્સ ગો આઉટસાઇડ એન્ડ મૂવ અરાઉન્ડ. તો ધ શો ઇઝ બોરિંગ. લેંગ્વેજ પ્રેક્ટિસમાં ફિફ્થ ક્વેશ્ચન આપેલો છે રીડ ધ પેસેજ અલાઉડ ટુ યોર ક્લાસમેટ. આસ્ક હિમ ઓર હર ટુ અંડરલાઇન ધ એક્સપ્રેશન શોઈંગ ઇમોશન વર્ક ઇન પેર. હવે અહીંયા આપણે ઇમોશન દર્શાવતા હોય એવા વર્ડ છે એ અંડરલાઇન કરવાના છે અને આન્સર આપવાના છે. ઋતુ received the news that she won the gold medal in essay writing competition. Her father exclaimed with pride, "Oh, my dear Rutu, you have done it. I'm indeed proud of you." Her mother rushed to her and hugged her affectionately. She burst into tears. Beta, what a pleasant moment it is. All the family members were extremely delighted. Friends came to her home and said, "Congratulations, Rutu." They demanded, "It's time to celebrate. Let's enjoy it together." The home was overflowing with cheers and happiness. તો હવે પેરેગ્રાફના આધારે આપણે આન્સર આપીએ. તો ફર્સ્ટ છે વોટ ન્યૂઝ ડીડ ઋતુ રિસીવ. તો ઋતુ received the news that she had won the gold medal in an essay writing competition. સેકન્ડ છે what did her father say? એના ફાધરે શું કહ્યું? તો her father said that he was proud of her. થર્ડ છે what did her mother do? તેના મધરે શું કર્યું? Her mother rushed to her and hugged her affectionately. ફોર્થ છે how did her friend greet Rutu? તો તેમાં આપણે લખશું Rutu's friends greeted her with congratulations. And last, what kind of mood do you find in this passage? આ પેસેજમાં તમને કેવો મૂડ જોવા મળે છે? હેપીનેસ. અહીંયા સિક્સ્થ ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા જે પિક્ચર આપ્યું છે તો તેમાં આપણે પ્રોડક્ટ લખવાની છે, તેનું નામ આપણી રીતે આપવાનું છે અને સ્લોગન બનાવવાનું છે. તો અહીંયા એક્ઝામ્પલ છે કે મિલ્કની પ્રોડક્ટ છે, અમૃતમ નામ આપેલું છે અને સ્લોગન છે મન સે પીઓ તન કરો. સ્લોગન આપેલું છે મન સે પીઓ તન કર જીઓ.
સેકન્ડ છે તો આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમનું નામ આપેલું છે આસ્વાદ. સ્લોગન હર બાઇક મેં ઠંડક. થર્ડ છે તો મોટર બાઇક. નેમ આપણે આપીએ VBZ. સ્લોગન આપેલું છે રાઇડ વિથ પ્રાઇડ. ફોર્થ છે બિસ્કિટ્સ. નેમ આપી દઈએ ગોલ્ડ કુકીઝ. સ્લોગન એની ટાઈમ એનીવેર. फोर्थ कोल्ड ड्रिंक्स. 9 अप बूंद बूंद में जोश. नेक्स्ट कार. कारનું નામ આપી દઈએ સિતારા. ચોઇસ ઓફ પીપલ. નેક્સ્ટ ટેલિવિઝન. વિડીયો ફન. બ્રિંગ ધ વર્લ્ડ એટ હોમ. એન્ડ લાસ્ટ છે સેલ ફોન. નેમ આપીએ સેલ1. સ્લોગન સ્માર્ટ દુનિયા કા સ્માર્ટફોન. હવે જેવી રીતે સ્લોગન બનાવ્યા એવી જ રીતે અહીંયા જુદા જુદા ડેઝ આપેલા છે કે વુમન્સ ડે ક્યારે સેલિબ્રેટ થાય છે 8th માર્ચ. તો તેના માટેનું સ્લોગન અહીંયા સ્લોગન આપણે અંગ્રેજીમાં જ લખવાના છે. તો વુમન ઇઝ ધ બેઝ ઓફ ધ વર્લ્ડ. સેકન્ડ છે વર્લ્ડ વોટર ડે 22nd માર્ચના રોજ સેલિબ્રેટ થાય છે. તેના માટે સ્લોગન લખીએ સેવ વોટર, વોટર વિલ સેવ યુ. નેક્સ્ટ છે વર્લ્ડ હેલ્થ ડે જે 5th એપ્રિલના રોજ સેલિબ્રેટ થાય છે. યોર હેલ્થ ઇઝ યોર વેલ્થ. વર્લ્ડ એનિમલ ડે 24th એપ્રિલ. ટેક કેર ઓફ એનિમલ્સ. વર્લ્ડ મિલ્ક ડે 1st જૂન. મિલ્ક ઇઝ હેલ્થ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂન. સેવ એન્વાયરમેન્ટ, સેવ ધ અર્થ. વર્લ્ડ યોગા ડે 21st જૂન. બીકમ કામ વિથ યોગા. વર્લ્ડ લિટરસી ડે 8 સપ્ટેમ્બર. લાઇટ ધ કેન્ડલ બાય કેન્ડલ. એન્ડ વર્લ્ડ ટુરિઝમ ડે સેલિબ્રેટ થાય છે 26th સપ્ટેમ્બર. તો તેના માટે સ્લોગન લર્ન થ્રુ ધ ટ્રાવેલિંગ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.